ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને પોકેટ મનીના આજના નવા એપિસોડ સાથે આપણે ફરીથી હાજર છીએ. પોકેટ મનીમાં આજે આપણે ચર્ચા કરીશું એક એવા ટોપિક વિશે જે અત્યારે દરેક બાળકોને ઇન્ટરેસ્ટિંગ લાગશે. વેકેશન ચાલુ થઈ ગયું છે, બધાને રજાઓ પડી ગઈ છે, ત્યારે પેરેન્ટ્સ એક ચિંતામાં હોય છે કે બાળકોને આપણે એક્ટિવિટી કઈ કરાવીએ, કેવી રીતના એમને એંગેજ રાખીને કેવી રીતના એ લોકો નવી વસ્તુ શીખે એના વિશે એમને જ્ઞાન આપીએ. તો આજે પોકેટ મનીના એપિસોડમાં એવી જ કંઈક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે બાળકોને આપણે એક્ટિવિટી બેઝડ લર્નિંગ સાથે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે શીખવાડી શકાય. અને આ દરેક ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે આજે વિરલભાઈ ભટ્ટ, મની મંત્રાના ફાઉન્ડર. વિરલ સર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. તો સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે બાળકોને આપણે 3 વસ્તુ ખાસ શીખવાડવી પડે છે. એક છે સેવિંગ, બીજી વસ્તુ છે સ્પેન્ડિંગ અને ત્રીજી વસ્તુ છે ગિવિંગ બેક ટુ ધ સોસાયટી. તો આ ત્રણેય વસ્તુની અંદર આપણે બાળકોને શોપિંગ બજેટ કે એ વસ્તુ કેવી રીતના શીખવાડી શકીએ કે એ લોકો લિમિટેડ બજેટમાં પણ સ્પેન્ડ કરી શકે અને કેવી રીતના એ લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખી શકે. તમારો આભાર જાનીબેન શોમાં બોલાવવા માટે. મને લાગે છે કે જે વાતો આપણને સ્કૂલમાં બાળકોને નથી શીખવાડતા, મનીના મેટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, મનીના ઇમ્પોર્ટન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, મને લાગે છે કે એ વાત સમર વેકેશન એક એવો ટાઈમ હોઈ શકે કે જ્યાં બાળકોના પેરેન્ટ્સ જે છે એ એમને એ સારી રીતે શીખવાડી શકે. અને એમાં સૌથી પહેલો જે તમે જે કીધેલો પાર્ટ છે કે આપણે એવી રીતે વિચારીએ કે બાળકોને આ સમર વેકેશનમાં આપણે એક જાર આપી દઈએ, બરાબર છે, અને 3 જારમાં આપણે એને સેવ, સ્પેન્ડ અને ગિવિંગ, આ 3 જે છે ને એનું મહત્વ બહુ જ સમજાવવું જોઈએ. એમને કેવી રીતે સમજાવવું કે પહેલાં તો આમાં તમે એને ડિવાઈડ કરવાનું એક પહેલાં શીખવાડશો કે આપણે એમ કહીએ ને કે શેરિંગ ઇઝ અ કેરિંગ, રાઈટ? એટલે આપણે શેર કરવાનું. કોઈ પણ તમારા પાસે પૈસા હોય કે તમારી પાસે કોઈ વસ્તુઓ હોય તો તમારે બીજાને આપવાનું. તો ત્યાં ડેફિનેટલી જે તમારી પાસે જે પણ પોકેટ મની તમને મળે છે, રાઈટ, તમને આખા વર્ષ દરમિયાન કંઈક પૈસા મળેલા હશે અને જ્યારે સમર વેકેશન આવે છે, પહેલાં તો એ સમર વેકેશન સ્ટાર્ટ થાય ત્યારે એ જે તમને પૈસા મળેલા છે એ પૈસાને તમે 3માં ડિવાઈડ કરો અને ત્રણેયનું એક જાર બનાવી દો. એક જારમાં તમે સ્પેન્ડ, તમે જે આખા સમર વેકેશનમાં તમે જે પૈસા સ્પેન્ડ કરવાના છો, રાઈટ, એ તમે પહેલાં સેવ કરેલા છે એ સેવવાળા પૈસા ત્યાં નાખો. જે સ્પેન્ડ કરવાના છો, જે સેવ કરેલા છે એમાંથી એ સ્પેન્ડમાં નાખો. અને પછી જે તમને જે શેરિંગ ઇઝ અ કેરિંગ, એટલે તમને જે શેર કરવાના છે પૈસા, કે એ પૈસાથી તમે જે વસ્તુ લેશો એ વસ્તુ કોઈને શેર કરવાની છે, કે ગિવિંગ, બીજાને આપવું, એ જે છે ને એ 3 પાર્ટ તમે એમને જારના પોઈન્ટ ઓફ વ્યૂથી શીખવાડશો ને કે આ 3નું મહત્વ છે. અને જે ડિવાઈડ કરીને તમે જે કરશો ને એમાં ઓટોમેટિકલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇન્ક્લુડ થઈ જશે, કે જેમાં તમે સેવનું પણ ધ્યાન રાખ્યું કે પૈસા બચ્યા છે એને બચાવીને રાખવાના છે હજી, કે જે સ્પેન્ડ કરવાના છે જ્યાં જરૂર છે, જ્યાં સ્પેન્ડ કરવાના છે, જે વિશ છે, જે વિચારેલું છે, જે નીડ છે ત્યાં સ્પેન્ડ કરવાના છે. અને પછી જે સ્પેન્ડ કરેલું છે એને ગીવ કરવાનું છે, બીજાને આપવાનું છે, સાથે શેર કરવાનું છે, એકલાને જ બધું નથી રાખવાનું, રાઈટ? એ બધી વાત જે છે ને એ સમર વેકેશન મને લાગે છે કે બહુ જ એક સારો એવો ટાઈમ હશે કે જ્યાં પૈસા આખા વર્ષમાં મળેલા હશે ને એ તમે સમર વેકેશનમાં એને એપ્રોપ્રિએટલી યુઝ કરી શકશો. જી વિરલભાઈ, આ તમે એક બહુ જ સરસ એક્સપ્લેનેશન આપ્યું છે કે કેવી રીતના બાળકોને આપણે ગોલ સાથે પ્લાનિંગ કરતા શીખવાડવું જોઈએ, કેવી રીતના એ લોકો સેવ કરે, ઇન્વેસ્ટ કરે અને નાની નાની વસ્તુઓ વેકેશનમાં પોતાના જ પૈસાથી મેળવે અને એમને એક અચીવમેન્ટની ફિલિંગ આવે. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે ગેમ્સની વાત કરી રહ્યા છીએ ત્યારે એવી કોઈ બોર્ડ ગેમ્સ કે આપણે મની રિલેટેડ કોઈ ગેમ્સ એવી આપણે બાળકોને એમના સાથે રમી અને એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકાય, કે એવી કોઈ ટેકનિક્સ કે જેનાથી એ લોકો રમતા રમતા એ વસ્તુ શીખી જાય કે કેવી રીતના નાણાકીય આયોજન કરવું મહત્વનું છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ, કે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક બાળક એક પર્ટિક્યુલર એજમાં જાય, રાઈટ, જ્યારે હવે સપોઝ આપણે જનરલી શું કરતા હોઈએ કે ભાઈ સમર વેકેશન આવ્યું ત્યારે આપણે બહાર ફરવા જતા હોઈએ છીએ, રાઈટ? હવે બહાર ફરવા જતા હોઈએ છીએ તો ડેફિનેટલી જ્યાં બહાર ફરવા જઈશું ત્યાં આપણે શોપિંગ કરવા માટે પણ જઈશું, કારણ કે આખા વર્ષ દરમિયાન એવો કદાચ સમય ન પણ મળતો હોય અને ન પણ થતો હોય કે આપણે બાળકને કોઈ મોલ્સમાં લઈ ગયા કે કોઈ એવી રીતે વસ્તુ ખરીદવા લેવા ગયા. પણ સમર વેકેશન એક એવો ટાઈમ હોઈ શકે કે લીઝિયર ટાઈમ જે છે જ્યાં એમના માતા પિતા એને મોલમાં લઈ જતા હશે,
એ એમની શોપિંગ કરતા હશે ત્યારે અગર માતા પિતા લેતા હશે એમના માટે કંઈક, તો સાથે સાથે એમને પણ કંઈક લેવાનું મન થશે. તો હવે તમે એમને સાથે લઈને જાઓ છો તો પહેલાંથી જ કંઈક એક એવું વિચારીને રાખો કે એવું કંઈક સ્ટ્રક્ચર આપો કે ભાઈ તમને અગર કંઈક લેવું છે તો તમે અગર આ વસ્તુ પૂરી કરી, એટલે સમર વેકેશન દરમિયાન તમે કંઈક એવા ચેલેન્જીસ આપ્યા કે તારે સમર વેકેશનમાં આ કરીને રાખવાનું છે, કે જે આખા વર્ષ દરમિયાન તું ન કરી શક્યો, બરાબર છે, કે તને ટાઈમ ન મળ્યો, રાઈટ, પણ તારા જીવનમાં કે તારી લાઈફમાં એ વસ્તુ ઇન્કલ્કેટ થવી જોઈએ કે આવવી જોઈએ, રાઈટ. તો એ તને અગર તારે પૂરી કરવી છે તો એ પૂરી કરવા માટે અને એ હાસિલ કરવા માટે તને કંઈક એક ચેલેન્જ આપવામાં આવશે, અને એ ચેલેન્જ અગર સપોઝ તે પૂરી કરી તો તને ડેફિનેટલી એ વસ્તુ તારા લાઈફમાં આવશે અને તને મળશે, રાઈટ. હવે હું તમને જસ્ટ મારું જ એક એક્ઝામ્પલ આપું કે હું મારા કિડને પણ એવી રીતે જ કહું છું કે સપોઝ એ આખા વર્ષ દરમિયાન માની લો એક્ઝામ્પલ કે એ સ્કૂલમાં પ્રોપર ટાઈમ પર ન જઈ શક્યો, ન પહોંચ્યો, રાઈટ, અને આખા વર્ષ દરમિયાન એણે મને તો એ કીધું હતું કે મારે પપ્પા આ લેવું છે, મને આ જોઈએ છે, રાઈટ. તો હું એને એ સમર વેકેશન દરમિયાન ત્યારે હું એને એ કહી શકું, એને સમજાવી શકું કે હા ડેફિનેટલી તને આ મળશે, તને આ જોઈએ છે તો તને હું આપીશ, પણ તને એક હું ચેલેન્જ આપું છું કે તું તારા લાઈફમાં કેવી રીતે ડિસિપ્લિન લઈ આવી શકે, કેવી રીતે તું તને જે પણ વસ્તુ હાસિલ કરવી છે એના માટે તને કંઈક એક ચેલેન્જ આપવામાં આવશે, અને એ ચેલેન્જ તે પૂરી પાડી છે તો જ તને તારા લાઈફમાં એ વસ્તુ આવી શકશે. એટલે આના કારણે એક પંચ્યુઆલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એક દ્રષ્ટિકોણ છે કે એ એના લાઈફમાં આવશે, અને સાથે સાથે ડિસિપ્લિનનો પણ એક ભાવ છે અહીંયા કે એ એના જીવનમાં એ આવી શકે. વિરલભાઈ, આગળ હું પૂછવા માંગીશ કે આપણે બાળકોને નાની નાની એક્ટિવિટીની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે રોલ પ્લે કરીને કે એવી કોઈ ગેમના મારફતે એમને આપણે ઇન્વેસ્ટમેન્ટ શીખવાડવું હોય તો જેનાથી એ લોકો અર્નિંગ અને પ્રોફિટનો કોન્સેપ્ટ પણ શીખી શકે તો આપણે કેવી રીતના કરી શકીએ? જાનવીબેન, એવી ઘણી બધી ગેમો તો છે જ અવેલેબલ કે તમે એ ગેમો રમીને તમે ઘણું બધું શીખી શકો. પહેલાં તો એક ઇમ્પોર્ટન્ટ એ આસ્પેક્ટ છે કે હવે આ સમર વેકેશનની જ આપણે અગર વાત કરીએ તો ટાઈમ આમ જોવા જઈએ તો સારો એવો ટાઈમ બાળકોને હોય છે, ઓલમોસ્ટ 1.5-2 મહિનાનું એમનું વેકેશનનો ટાઈમ હોય. હવે બાળકની વૃત્તિ કેવી હોય કે એને ઘણું બધું કરી લેવું હોય, રાઈટ, એને ફરવા પણ જવું હોય, એના ફ્રેન્ડ સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરવો હોય, અમુક ટાઈમમાં આ ગેમ રમી લેવી હોય, આ આઉટડોર એક્ટિવિટીઝ કરવી હોય, તો ઘણું બધું એના લાઈફમાં એ પર્ટિક્યુલર 2 મહિનાના દરમિયાન એને કરવાનું હોય છે. હવે અહીંયા ખાલી એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ જ છે કે જ્યારે તમે કોઈ ગેમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈક શીખવવાની કોશિશ કરો છો તો બહુ જ પ્રેક્ટિકલ રીતે એમને સમજાવી કેવી રીતે શકીએ એ ધ્યાન વધારે આપવું જોઈએ. હવે સપોઝ આપણે મોનોપોલી ગેમની જ વાત કરીએ તો મોનોપોલી ગેમમાં તમે બિઝનેસના આસ્પેક્ટ્સથી પ્રોફિટ શું, લોસ શું, કેવી રીતે શું મળી શકે છે, કેવી રીતે હાસિલ કરી શકે છે, એ બધી વાતો એ સમજી શકે છે. તો ગેમો પણ એક એવી રીતે હોવી જોઈએ કે જેના કારણે તમને મની મેનેજમેન્ટ તમારા લાઈફમાં કેવી રીતે ઇન્કલ્કેટ થઈ શકે ને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને સિમ્પલ એક્ઝામ્પલ મેં કીધું કે માની લો કોઈ પણ એવી બોર્ડ ગેમ છે, રાઈટ, એ બોર્ડ ગેમ તમને તમારા લાઈફમાં, હવે માની લો કદાચ એક ચેસ એક એવી ગેમ છે, રાઈટ, તમે ચેસથી તમારા લાઈફમાં કેવી રીતે તમારો બુદ્ધિનો ઉપયોગ સરખી રીતે અને સારી રીતે તમે કરી શકો, તમારા બુદ્ધિ એ ટેસ્ટ કરવામાં આવશે, પણ છે એ ગેમ દ્વારા, રાઈટ. તો ગેમો ઘણી બધી છે, બોર્ડ ગેમ્સ સ્પેશિયલી એવી છે કે જે તમને મની મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે કામ આવી શકે છે. યસ, તો આ તો તમે વાત કરી કે કેવી રીતના આપણે બાળકોને એક્ટિવિટી સાથે પોકેટ મનીનું સેવિંગ અને સ્પેન્ડ કરતા શીખવાડી શકીએ. સર, આગળ પૂછવા માંગીશ કે જ્યારે બજેટિંગની વાત આવે તો બાળકોને આપણે બજેટિંગ કેવી રીતના શીખવાડી શકાય અને કેવી રીતના તે લોકો પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક બજેટિંગ સાથે કરે તો આગળ એમને યુઝફુલ થાય? બજેટના પોઈન્ટ ઓફ વ્યૂથી જાનવીબેન અહીંયા જે નીડ અને વોન્ટની વાત છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો બજેટ એટલે શું, આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે બજેટિંગની વાત કરીએ તો એની બેસિકલી કેશ ફ્લોની વાત કરતા હોઈએ કે હવે સપોઝ મારા ઉંમરના લોકો છે એની સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એના ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરતા હોઈએ, એના એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરતા હોઈએ. હવે બાળકોના કેસમાં કદાચ ઇન્કમ પોકેટ મનીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે મૂકી શકીએ કે ભાઈ આખા વર્ષ દરમિયાન
તને જ્યાં જ્યાંથી પૈસા મળ્યા છે કે તમારા પેરેન્ટ્સે પૈસા આપ્યા છે તો એ એની પોકેટ મની થઈ, તો એ એની ઇન્કમ થઈ ગઈ, રાઈટ. હવે એ જ ઇન્કમને એને સ્પેન્ડ કરવું છે અને મે બી કદાચ સમર વેકેશનમાં એ કંઈક ને કંઈક વસ્તુ હાસિલ કરવા માંગતો હશે, બરાબર છે, એનો એ ટાઈમ સ્પેન્ડ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ એનો એક્સપેન્સીસ છે. તો એ જે બજેટિંગ છે એને એ સમજાવવાનું જરૂરી છે કે એના જે સોર્સિસ ઓફ એની ઇન્કમ છે, હવે એના માટે તો સોર્સિસ ઓફ ઇન્કમ કદાચ પોકેટ મની જ હોઈ શકે, તો એ એક પોકેટ મનીને બેઝ રાખીને એનો જે ખર્ચો કે જે એને વસ્તુ લેવી છે, હવે એ વસ્તુ લેવી છે એમાં પણ એને નીડ અને વોન્ટ્સ સમજાવવું પડશે કે તારા માટે જે પણ વસ્તુ લેવી છે એ નીડ છે કે વોન્ટ છે. એટલે આપણે આજની ભાષામાં અગર આપણે આપણા એજના લોકોને સમજાવવું હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એક નોર્મલ એક્સપેન્સીસ તમારા થતા હોય છે અને એક તમારા લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ થતા હોય છે. હવે નોર્મલ એક્સપેન્સીસ થતા હોય છે એ તમારી નીડ છે અને જે લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ કરો છો એ તમારી વોન્ટ છે, રાઈટ. તો એ બંનેનું ડિફરન્શિએશન છે ને એમને નીડ અને વોન્ટથી તમે સમજાવી શકો અને એ પ્રમાણે કે તમારું જે ઇન્કમ તમને જે આવી રહી છે આખા વર્ષ દરમિયાન એને જે તમને સ્પેન્ડ કરવી છે સમર વેકેશન દરમિયાન, એમાં નીડ અને વોન્ટ તારી માટે સાચી જરૂર શું છે એને તું પહેલાં એડ્રેસ કર. તારી જે ઇન્કમ થઈ છે એને, અને એ ઇન્કમને એક સાથે સ્પેન્ડ નથી કરી દેવાનું, બરાબર છે. બજેટિંગનો મેઇન રોલ શું છે કે બજેટ કરવું, કે મારું એલોકેશન ક્યાં ક્યાં કેટલું કરવું, રાઈટ. તો એ હિસ્સાઓમાં અલગ અલગ કરીને જે આપણે શરૂઆતમાં જોયું કે સેવ, સ્પેન્ડ અને ગીવ, એ ભાગને લઈને એને બજેટિંગના સાથે ઇન્કલ્કેટ કરીને એને સમજાવી શકાય. જી, તો પોકેટ મનીની આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા ચાલી રહી છે. આપણે બાળકોને કેવી રીતના નાણાકીય આયોજન સમર એક્ટિવિટી થકી શીખવાડવું જોઈએ એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. બાદ આપનું સ્વાગત છે અને પોકેટ મનીના આજના એપિસોડમાં જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક ચાલી રહ્યો છે કે કેવી રીતના બાળકોને સમર એક્ટિવિટીઝ, નાની નાની એક્ટિવિટી સાથે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા શીખવાડી શકાય. અને આજે આપણે સાથે ચર્ચા કરવા જોડાયા છે વિરલભાઈ ભટ્ટ. વિરલભાઈ, થેન્ક યુ સો મચ. તમે બ્રેક પર જતા પહેલા આટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બાળકોને શીખવાડી કે કેવી રીતના એ લોકો નાણાકીય આયોજન કરી શકે, કેવી રીતના એમને એક્ટિવિટી સાથે, નવી નવી ગેમ્સ સાથે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ એના વિશે તમે માહિતી આપી. આગળ હું તમને પૂછવા માંગીશ કે અત્યારે આપણે બાળકોને શીખવાડ્યું કે કેવી રીતના બજેટિંગ થઈ શકે, કેવી રીતના એક ફિક્સ બજેટ સાથે એ લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી અને એમના એક્સપેન્સીસ કરી શકે. આગળ હું પૂછવા માંગીશ કે ગોલ બેઝડ સેવિંગ, આપણે એક ધ્યેય આપીએ બાળકોને કે આ એમને વસ્તુ અચીવ કરવી છે, તો એ કેવી રીતના એ ગોલ સાથે અચીવમેન્ટ કરી શકે એના માટે એમને આપણે કેવી રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકાય. એબ્સોલ્યુટલી. અને આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે તમે તમારા લાઈફમાં જ્યારે કોઈ પણ કામ કરવું હોય તો તમે જ્યાં સુધી એને એ પર્ટિક્યુલર ગોલ ના આપો ત્યાં સુધી એ અચીવ થવું ડિફિકલ્ટ થઈ જાય છે. મને ખબર હોવી જોઈએ કે મારે ક્યાં પહોંચવું છે, રાઈટ, અને એ પહોંચવા માટે મારે કેવી રીતે જવું છે ને એ પણ એને માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. અને બાળકોના કેસમાં તો આપણે એમ વિચારીએ ને કે ઘણા બધા એવા પ્રસંગો બનતા હશે એમના લાઈફમાં કે ક્યાંક ને ક્યાંક એમને કંઈક ને કંઈક જોઈતું જ હોય છે, રાઈટ. હવે અને એની સામે સામે પેરેન્ટ્સને પણ કંઈક ને કંઈક જોઈતું હોય છે. હવે એકેડેમિકલી વાત કરીએ તો એક પર્ટિક્યુલર એકેડેમિક સક્સેસના પોઈન્ટ ઓફ વ્યૂથી હંમેશા પેરેન્ટ્સ વાત કરતા હોય કે મારો બાળકને આટલા પર્સન્ટેજ આવવા જોઈએ, મારા બાળકને આટલું અચીવ થવું જોઈએ, કે આવી રીતે મને માર્ક્સ આવવા જોઈએ. હવે આ જે વાત જે પેરેન્ટ્સના મગજમાં હોય છે એને એ અગર ક્યાંક ને ક્યાંક ઓપનલી અગર એ વાત કરે છે સપોઝ કે એમના બાળક સાથે કે નહીં તારે આટલા પર્સન્ટેજ તો આવવા જ જોઈએ, કે આટલું તો તારું એકેડેમિક સારું હોવું જ જોઈએ, રાઈટ, તારે આ ક્લાસીસ તો કરવાના જ છે, ઓલું તો કરવાનું જ છે. ક્યાંક ને ક્યાંક છે ને આ આજના અગર તમે યુગમાં જોશો ને તો એ બાળકને ક્યાંક ને ક્યાંક પ્રેશર આવે છે અને એ પ્રેશરના કારણે ક્યાંક ને ક્યાંક ખોટા પગલાઓ પણ લઈ લે છે, જે બહુ જ ખોટી વાત છે. હવે બાળકને અગર તમને એ જ શીખવવું છે, રાઈટ, તો મને લાગે છે કે અગેન 2 મહિનાનો જે ટાઈમ હોય છે સમર વેકેશનનો, એક એવો સારો એવો ટાઈમ હોય છે જ્યાં માતા પિતા એમની સાથેના આ જે પર્ટિક્યુલર જે વાતો જે છે એને સારી રીતે મૂકી શકે છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગલી મૂકી શકે છે કે ભાઈ અગર તારે ગોલના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર કંઈ કરવું છે, હવે ડાયરેક્ટલી એને ગોલ આપ્યા વગર એને એમ કહી શકાય કે ભાઈ અગર સપોઝ તારે આ વસ્તુ તારે કરવી છે, કે આ તને અમે કહીએ છીએ કે તારે આ વસ્તુ કરવી છે. હવે હું તમને મારું જ એક્ઝામ્પલ આપું, થોડી વાર પહેલાં પણ આપી રહ્યો હતો, અત્યારે મારું પણ અહીંયા એક્ઝામ્પલ આપું કે મારા બાળકને એક વસ્તુથી મારે એને દૂર કરવો છે, બરાબર છે. એ એના હેબિટ જે છે એ
હેબિટ જે છે એ એની સારી નથી. હવે એ હેબિટ એની સારી નથી અને એને જે સારી હેબિટ એના લાઈફમાં મારે એને ઇન્કલ્કેટ કરાવી છે, તો મેં એને કીધું કે સપોઝ તને તારી હેબિટ છે ને એ નીકળવી જોઈએ. હવે એવું તો બનતું નથી કે આપણે કીધું અને એને માની લીધું. હવે એમાં અગર એની પાસેથી મનાવવું હોય તો એને એમ કહી શકાય કે જો તારી આ નીડ હતી કે તને આ ગેમ જોઈતી હતી, તારી સાથે તારા ફ્રેન્ડ્સ રમે અને તું એનાથી રમે, તો આ ગેમ હું તને અપાવીશ, પણ તારી આ જે હેબિટ છે ને એ તારા લાઈફમાંથી નીકળવી જોઈએ, તો હું તને આ હું અપાવીશ. હવે આઈડિયલી તો મારો ગોલ એ જ હતો કે એ હેબિટમાંથી એને કાઢવું, અને એનો ગોલ હતો કે એને એ ગેમ જોઈતી હતી. તો ક્યાંક આવી રીતે કંઈક એક ચેલેન્જ આપીને કે ભાઈ હા, તું તારી આ જે હેબિટ છે ને એને તું કાઢી લઈશ ને અને આ હેબિટ તું તારા લાઈફમાં લાવીશ ને તો તને ડેફિનેટલી આ હું તને અપાવીશ. તો ક્યાંક ને ક્યાંક આ જે એક ચેલેન્જ લેવાની ભાવના, એક્સેપ્ટ કરવાની ભાવના અને લાઈફમાં જે અચીવ કરવું છે એ આ કરવાથી મને મળી શકે. કારણ કે આગળ જતાં ક્યાંક ને ક્યાંક એને આનાથી પણ અઘરા ચેલેન્જીસ આવવાના છે અને અઘરા એને નીડ એના લાઈફમાં આવવાની છે. તો અને એની સામે ક્યાંક ને ક્યાંક એને એ ગોલ અગર અચીવ કરવો હોય તો એ રસ્તા પરથી પસાર કેવી રીતે થવું ને એ સમજાવવી બહુ જરૂરી છે. તો આવી રીતે કદાચ મને લાગે છે કે એવી રીતે તમે સમજાવશો ને તો ક્યાંક ને ક્યાંક આ વાત બની શકે છે. આપણે જનરલી ફાઇનાન્શિયલ જ્યારે આપણે લોકો પણ આપણું નાણાકીય આયોજન કરતા હોય ત્યારે આપણે વીકલી મંથલી રિવ્યૂ મિટિંગ્સ કરતા હોઈએ કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કેવી રીતના થઈ રહ્યું છે, શું એ યોગ્ય દિશામાં છે કે કેમ, અથવા તો એમાં હવે આપણે કેવી રીતના ચેન્જીસ કરી શકીએ. તો આ જ વસ્તુ જ્યારે બાળકો સાથે આપણે બેસીએ એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડવા માટે, તો શું બાળકો માટે પણ આપણે વીકલી મની રિવ્યૂ મિટિંગ કરવી જોઈએ કે એમને કેવી રીતના એ એવરીડે હેબિટ બનાવવી કે એ લોકો એમનું નાણાકીય આયોજન સારી રીતના કરતા શીખી શકે? એના માટે આપણે શું કરી શકીએ? એ લોકો માટે એક આ જે સમય જે છે, સ્પેશિયલી વેકેશન વાળો ટાઈમ જે છે, જ્યાં એક યરલી રિવ્યૂના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એમની સાથે ડિસ્કશન કરી શકો કે આખા વર્ષમાં એણે એનું જે એની ઇન્કમ, માની લો પોકેટ મની, એની સામે એણે જે એનું સ્પેન્ડિંગ, એના એક્સપેન્સીસ એણે કેવી રીતે કર્યા છે અને શું એણે એના સેવિંગમાં કંઈ ઇન્ક્લુડ કર્યું છે, વધારે કંઈ પૈસા બચ્યા છે કે જે એને આ વર્ષે બીજી રીતે અને સારી રીતે સ્પેન્ડ કરવામાં કામ લાગે, રાઈટ? તો મને લાગે છે કે આ એક રિવ્યૂ કે ભાઈ એક એનાલિસિસ કરવાની ભાવના કે ભાઈ એક્ઝેક્ટલી મારા પૈસા, મળેલા પૈસાથી મેં શું કર્યું અને મારે હજી એ પૈસાથી મારે આગળ જઈને શું કરવાનું છે, રાઈટ? કારણ કે આપણે આપણી ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં, એટલે આપણા એજના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારીએ અને આપણે આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ આપણે એ જ રિવ્યૂ કરતા હોઈએ છીએ કે ભાઈ મારી ઇન્કમ કેટલી વધી, બરાબર છે, મારા ખર્ચાઓ કેટલા ઓછા થયા કે કેટલા વધ્યા, અને મારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ જે છે આગળ જઈને જે આવવાના છે એને હું કેવી રીતે બેલેન્સ કરવાનો છું ને કેવી રીતે પૂરા કરવાનો છું. જ્યારે આપણે બાળકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડીએ છીએ ત્યારે એક વસ્તુ બહુ જ મહત્વની છે, એ છે નીડ વર્સિસ વોન્ટ. કઈ વસ્તુ જરૂરી છે અને કઈ વસ્તુ માત્ર એમની ઈચ્છાની છે, એ વસ્તુનો ડિફરન્સ આપણે બાળકોને કેવી રીતના સમજાવી શકીએ? ડેફિનેટલી. એટલે અત્યારે તો આમ જોવા જઈએ તો શાર્ક ટેન્ક જે એક પ્રોગ્રામની અગર વાત કરીએ તો એ બહુ પોપ્યુલર થયો છે સ્ટાર્ટઅપના પોઈન્ટ ઓફ વ્યૂથી કે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને ઘણી બધી આઈડિયાઝો એમને સાંભળીને આવે. ડેફિનેટલી એને રિલેટ કરવા માટે અમુક એવું પણ હોઈ શકે કે એક એજ ટાઈમ પર જે એને એ વધારે રિલેટ કરી શકે. પણ હા, મોનોપોલી જેવી ગેમ જે છે ત્યાં એમને બિઝનેસના ટેક્ટિક્સ કે બિઝનેસમાં શું થતું હોય, પ્રોફિટ એન્ડ લોસની જે વાતો છે એ બધું તો ત્યાં એમને ડેફિનેટલી સમજાશે જ અને એ વધારે સારી રીતે સમજી શકે. પણ મને લાગે છે કે આમાં એજના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ છે ને કઈ વાત કેવી રીતે રાખવી અને ક્યાં રાખવી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્યાંક ને ક્યાંક એવું પણ બનતું હોય છે કે મારે આ હાસિલ કરવું જ છે, મારે આ કામ કરવું જ છે, એના માટે હું કાંઈ પણ કરી શકું છું. હવે ખોટી રીતે કરીને હું એ હાસિલ કરી લઈશ તો એ ભાવના અગર આવી જશે તો એ ખોટી છે. તો મને લાગે છે કે એક પર્ટિક્યુલર એજના પોઈન્ટ ઓફ વ્યૂથી કે કયા એજ ઉપર કઈ એક્ટિવિટી કરવી અને કેવી રીતે રાખવું અને કેવી રીતે એ હાસિલ કરવું ને એ વધારે સમજાવવાની જરૂર છે. અને એનો જે રસ્તો જે છે એ રસ્તો બહુ જ ક્લિયર હોવો જોઈએ. કારણ કે એ રસ્તામાં અગર કાંઈક એવી ભાવનાઓ આવી ગઈ ને કે એના માટે એ ડિફિકલ્ટ બની જાય અને એને હાસિલ કરવું
કોઈ પણ સંજોગોમાં એને એ હાસિલ કરવું છે એવી ભાવના અગર કરથી કરવા માંડ્યો ને તો બહુ ખોટું થશે. તો મને લાગે છે કે એક પર્ટિક્યુલર એજ ઉપર કે જે એની મેચ્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ એડોપ્ટ કરી શકે, લઈ શકે, સમજી શકે અને પછી કરી શકે એ પ્રમાણે એ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરવાનો. અને એ મે બી કદાચ એજ ટુ એજ બહુ ડિફર થશે, સબ્જેક્ટિવ છે કે કયા એજને કઈ એક્ટિવિટી આપીને શીખવી શકો. મે બી એક્ઝામ્પલ અગર આપણે એમ વિચારીએ કે કોઈ બાળકનું 10th પતી ગયું છે અને એ કોલેજમાં પ્રવેશ કરી રહ્યો છે, રાઈટ? તો હવે સપોઝ એ કોલેજમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યારે એના સ્કૂલિંગના પછી, તો ત્યારે કદાચ એને એના કોલેજ દરમિયાન જ એવી એક્ટિવિટીઝથી એને આ જે શાર્ક ટેન્ક મોડલ કે એન્ટરપ્રેનર મોડલ કે કંપની એસ્ટાબ્લિશ કરવાનું કે પ્રોડક્ટને માર્કેટમાં લાવવાનું અને એને પછી વેચવાનું, એવી બધી વાતો ત્યારે કદાચ તમે એમને સારી રીતે સમજાવી શકો. અત્યારે નો ડાઉટ એને એવી રીતે સમજાવી શકો કે જે એને સહેલાઈ રીતે સમજી શકે અને પૈસાનું ઇમ્પોર્ટન્સ એકદમ ટોપ પ્રાયોરિટી રાખીને કરતાં જે કરવાનો છે, જે એક્ટિવિટી કરવાનો છે એમાંથી બીજા કયા એવા ગુણો એ લઈ શકે, ઉપાડી શકે જે એને આવનારી એના લાઈફમાં એને સારી રીતે સમજાવી શકે અને એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે, એના ઉપર વધારે ફોકસ રાખવું જોઈએ. યસ. સો જી, અત્યારના જ્યારે આ વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને રજાઓ છે ગરમીની, ત્યારે પેરેન્ટ્સ ઈચ્છતા હોય કે બાળકો ઘરની બહાર નીકળે અને કંઈક નવી વસ્તુ શીખે પણ ખરા. તો શું એ સમયે આપણે બાળકોને એવી કોઈ લેમનેડ કે એવા કોઈ નાના નાના બિઝનેસ વિશે એમને ગાઈડન્સ આપી શકીએ કે જે લોકો સોસાયટીની અંદર કે એવી કોઈ પણ રીતના એ લોકો સ્ટોલ લગાવીને અર્નિંગ કરતા શીખે કે 2-5 પૈસા કમાય તો એમને એ પૈસાનું મૂલ્ય સમજાય, એ ટાઈપની કોઈ એક્ટિવિટી આપણે બાળકોને શીખવાડવી જોઈએ? એબ્સોલ્યુટલી. જો આમાં છે ને આ વાતમાં એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જાનવીબેન, કે તમારા જે માતા પિતા તમારી માટે જે કરી રહ્યા છે, જે કમાવી રહ્યા છે, એ કેટલા એફર્ટ્સથી આવે છે, કેટલા કામ કર્યા પછી આવે છે અને બહુ સહેલાઈથી નથી આવતા. હવે એને કદાચ કોઈ પણ વસ્તુ સહેલાઈથી મળી શકે છે, બરાબર છે, કે મળી જાય છે, પણ એની પાછળની જે એફર્ટ્સ જે છે એ એના માતા પિતા લે છે, એ કેવી રીતે લે છે અને કેટલો ટાઈમ આપીને લે છે ને, એ ઇન્કલ્કેટ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ ઇન્કલ્કેટમાં આ તમે એને કહી શકો કે સપોઝ માની લો કે સોસાયટીમાં સ્ટોલ લગાડ્યો છે, તો સવારથી લઈને સાંજ સુધી તારે આ કલાકોમાં તારે સતત ઊભા રહેવું પડશે. તારે જઈને કહેવું પડશે કે ભાઈ આ મારો સ્ટોલ છે, મારી આ પ્રોડક્ટ છે, તમે મારા સ્ટોલ પર આવો, હું તમને મારું પ્રોડક્ટ સમજાવીશ અને એ પ્રોડક્ટ હું તમને સમજાવીને પછી તમારે એને સેલ કરવાનું છે, તમારે વેચવાનું છે. અને સેલ કરતાં એ પ્રોડક્ટ એમના સામેવાળા માટે કેટલું જરૂર છે એવી રીતે એને આપવાનું છે. તો આ બધી વાતો એ એક સ્ટ્રક્ચર રીતે અગર તમે એને સમજાવી શક્યા અને કરાવી શક્યા ને તો બહુ જ ફાયદાકારક રહેશે. ખાલી કે ભાઈ આ બધી એક્ટિવિટીથી તને પૈસા જ તું કમાવી લઈશ અને એ પૈસાથી તને જે લેવું છે તું લઈ શકે છે, એના કરતાં એની પાછળની જે મહેનત છે, એની જે એફર્ટ્સ છે, એનું જેટલું પેશન્સ રાખવાનું છે એ બધું સમજાવીને એ કરાવશો ને તો કદાચ મને લાગે છે બહુ સારી રીતે રહેશે. જી, અને આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે સમર વેકેશન ચાલી રહ્યું છે, છુટ્ટીઓનો સમય છે, તો આપણે બાળકોને ઇન્ટર્નશીપ કે એવા કોઈ મીડિયમથી એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકાય કે એ લોકો કેવી રીતના અર્ન કરી શકે, કેવી રીતના એ લોકો એમના ફાઇનાન્સીસને સેટ કરે કે જેથી કરીને એ લોકો જે કમાય છે એનું મહત્વ પણ એમને સમજાય અને એ લોકો જે સેવ કરી રહ્યા છે, જે ગોલ માટે સેવ કરે છે એનું મહત્વ પણ સમજાય, જેથી કરીને જ્યારે કોઈ વસ્તુ ખરીદે તો એમને અચીવમેન્ટની ફિલિંગ આવે. તો આ કોન્સેપ્ટમાં આપણે કેવી રીતના એમને ગાઈડન્સ આપી શકીએ? મને છે ને મારો જ એક લાઈફ કેસ યાદ આવે છે અહીંયા જાનવીબેન, હું શેર કરવા માંગુ છું. જ્યારે મારું ગ્રેજ્યુએશન પત્યું ને અને મારી જ્યારે ફર્સ્ટ જોબ હતું ને, ત્યારે આજે તમે ઇન્ટર્નશીપની વાત કરીને ત્યાંથી મને યાદ આવ્યું કે અમને જ્યારે ઇન્ડક્શન હતું અમારું 7 ડેઝનું અમારું એક ઇન્ડક્શન ટ્રેનિંગ હતી, ત્યાં અમને એક દિવસ કહેવામાં આવ્યું કે જે કોર્પોરેટ ઓફિસ હતી ને ત્યાંના નજીકની શોપ્સમાં જઈને તમારું પ્રોડક્ટ જે છે કે જે તમારી સર્વિસ છે એને તમારે જઈને કન્વે કરવાનું છે અને ત્યાંથી તમને શું ફીડબેક મળે છે અને આઉટપુટ મળે છે ને એ તમારે તમારા ઓવરઓલ તમારા જે આગળના કેરિયરમાં છે એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો આ જે પ્રેક્ટિકલ જે આસ્પેક્ટની તમે વાત કરી છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મને લાગે છે કે મને કદાચ આ જે તમે કહી રહ્યા છો એ કદાચ મારા નાનપણમાં કે મારા જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મને આ કરાવવામાં આવ્યું હોત કે સમજાવવામાં આવ્યું હોત ને તો કદાચ ફાયદાકારક રહી શકત. જી વિરલભાઈ, થેન્ક યુ સો મચ આજના એપિસોડમાં અમારા સાથે જોડાવા બદલ અને આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરવા બદલ.
કે બાળકોને આપણે કેવી રીતના સમર વેકેશન્સમાં નાની નાની એક્ટિવિટી થકી આપણે એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકાય અને કેવી રીતના એ લોકો એક લાંબા ગાળાનું આયોજન કરતા બાળપણથી જ શીખે, એના માટેની આજે આપણે જે ચર્ચા કરી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હાલ ન્યૂઝ કેપિટલ માર્કેટમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે જોડાયેલા રહો. નમસ્કાર.